નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં દારૂના નશામાં સાસરિયાના ઘરે તોફાન મચાવનાર બનેવી ઝડપાયો। જામનગરના ચંદ્રાગા ગામના 3 મંદિરોમાં થયેલી રૂપિયા 3.10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। 2 શખ્સો ઝડપાયા। જામનગરના ગણપતનગરમાં 3 પત્તીનો જુગાર રમતા 2 મહિલા સહિત 4 ઝડપાયા। જામનગરમાં મહિલાએ પ્રેમ સંબંધ ચાલુ રાખવા ઇનકાર કરતા પરણિતા અને પરિવાર પર હુમલો, 4 સામે ફરિયાદ નોંધાવાઈ। જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી યુવતી ગુમ થવા મામલે પૂછપરછ કરવા ગયેલા માતા પિતા પર હુમલો કરાયો। જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાંથી 21 વર્ષીય પરણિત મહિલા ગુમ થઈ જતા પરિવાર ચિંતિત બન્યો। અમદાવાદના 6 મોટા પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે કર્યા મંજૂર। શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થશે કાયાકલ્પ। અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અજાણ્યાનો સંપર્ક ભારે પડ્યો। સોનું બની હિન્દુ સગીરાને ફસાવનાર ગ્વાલિયરનો પરણિત બિટ્ટુ ખાન ઝડપાયો। અમરેલીમાં એસઓજીની કાર્યવાહી। બાબરાના નાની કુંડળ ગામેથી દેશી બંદૂક સાથે વૃદ્ધ ઝડપાયો, 1 ફરાર બન્યો। સુરેન્દ્રનગરમાં શાળા સંચાલકોની ઘોર લાપરવાહી। રાત્રિનું વાસી ભોજન સવારે પીરસી દેતા 200 વિદ્યાર્થીનીને સામૂહિક ફૂડ પોઈઝનિંગ થયું। વડોદરામાં નંદેસરી બ્રિજ પર હિટ એન્ડ રન। મ્યુનિસિપલ કર્મચારીને બાઇક ચાલકે અડફેટે લેતા ઈજા થઈ। વડોદરાની જગન્નાથ રથયાત્રામાં ગઠિયા સક્રિય, મોબાઈલ ચોરાયા, રીઢો ચોર જબ્બે કરાયો। વડોદરામાં બાવા માનપુરામાં જુગારના અડ્ડા પર દરોડો, 9 જુગારી જબ્બે, રૂપિયા 67,500નો મુદ્દામાલ જપ્ત કરાયો। વડોદરામાં જૂની અદાવતે ચાલક દ્વારા ટોળા પર કાર ચઢાવવાનો પ્રયાસ, ટોળાનો પથ્થરમારો કરાયો। વડોદરામાં આજવા સરોવરનું જળસ્તર ઘટતા પાણીની ચિંતા, કોંગ્રેસ કાઉન્સિલરે વ્યક્ત કરી આશંકા। દાહોદમાં અનવરપુરા ગામે 23 વર્ષીય માતાએ 2 માસૂમ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું। વુડા અને વડોદરા કોર્પોરેશનની ભૂલ, તરસાલી ટીપી સ્કીમ 52માં ખેડૂતોની 150 કરોડની જમીન ફનાફાતિયા બની। સૌથી વધુ પ્લેટફોર્મ મામલે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન હવે દેશમાં 6થા સ્થાને। દરરોજ 300થી વધુ ટ્રેનની અવરજવર જોવા મળી। નવી મેડિકલ કોલેજ માટે સરકારના એસેન્શિયલ સર્ટિફિકેટની જરૂર નહીં, નિયમ બદલાયા। દિલ્હી બોલે ત્યારે જાગે તેવા ઘાટ, બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ માર્ગદર્શિકા બનાવી પણ 1 વર્ષે અમલ નહીં। ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી। 98 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટના ભંડારીમાં વરસ્યો। વડોદરાના લામડાપુરામાં દેશી તમંચાથી ફાયરિંગ કરી યુવકનો આપઘાતનો પ્રયાસ, હથિયાર કેનાલમાં ફેંક્યું। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી। રાજ્યમાંથી જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીઓ ઝડપાયા। કચ્છના સર ક્રીકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ કરાઈ। રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ, 1 વ્યક્તિનું રેસ્ક્યુ, લાખોનો સામાન બળીને ખાખ બન્યો। જામનગરમાં સોશિયલ મીડિયામાં બદનક્ષી કરવાના કેસમાં કોર્ટનો સમન્સનો હુકમ કરાયો। જામનગરમાં દિગ્જામ સર્કલમાં બેકાબૂ બનેલો ટ્રક અંદર ઘૂસ્યો, રેલિંગને ભારે નુકસાન થયું। જામનગર જિલ્લામાં અષાઢી બીજના દિવસે પણ વરસાદનો સુસ્ત દોર યથાવત, માત્ર ધ્રોલ અને લાલપુરમાં વરસાદ જોવા મળ્યો। જામનગર શહેરમાં પોલીસના નાઇટ કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશનના 7 ગુના નોંધાયા, 4 આરોપી ઝડપાયા અને 3 ફરાર બન્યા। જામનગરના ગોકુલનગરમાં સગાઈ તૂટી જતા માનસિક તણાવમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વડોદરામાં અમૃત ભારત સ્ટેશન યોજના, 72 કરોડના ખર્ચે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું આધુનિક રૂપાંતર કરાશે। વડોદરામાં નવરચના વિદ્યાની વિદ્યાલયમાં સીબીએસઈ ક્લસ્ટર, 13 ખોખો ગર્લ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો। સુરતમાં વૃદ્ધાને ઘરે જમવાનું આપવાના બહાને પાડોશી યુવાને દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ। અયોધ્યા રામ મંદિર દાનચોરી કેસમાં મોટો વળાંક, એસઆઈટી હવે સુપ્રીમ કોર્ટને સોંપશે તપાસ રિપોર્ટ।